નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ બેઠકનું આયોજન। શહેરના વિકાસ અને જનહિતના અનેક મહત્વના ઠરાવો થયા મંજૂર। જેતપુર પોલીસના જપ્તામાંથી ભાગવા જતા આરોપી બન્યો ઇજાગ્રસ્ત। જેતલસરના પ્રોહિબિશન અને જુગાર કેસનો ઝડપાયો હતો આરોપી। પોરબંદરમાં વસ્તી ગણતરીની કામગીરીથી શિક્ષકો પર બોજનું ભારણ। ચાલુ શાળાએ જ સર્વે કામગીરી કરાવતા શિક્ષકોમાં ભારે રોષ। પોરબંદર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું થયું આયોજન। મીડિયાને અગાઉથી જાણ કર્યા વગર બેઠક યોજાતા અનેક ચર્ચા જાગી। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં વિકાસલક્ષી અને જનહિતના મહત્વપૂર્ણ નિયમો મંજૂર થયા હતા। પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય બેઠક આજે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક શહેરી સુવિધાઓના વિસ્તરણ, વહીવટી સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। બેઠકમાં દક્ષિણ ઝોનમાં કાર્યરત સબ રજિસ્ટ્રારશ્રીની નિવૃત્તિને ધ્યાને લઈ તારીખ 1 જુલાઈ 2026થી નવી સબ રજિસ્ટ્રારની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણયથી જન્મ મરણ નોંધણીની સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે ચાલુ રહેશે। નવરચિત મહાનગરપાલિકાના સ્ટાફ સેટઅપ અંતર્ગત લીગલ ઓફિસર, આઈસીટી ઓફિસર, એસ્ટેટ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે ભરતી નિયમોને મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી મહાનગરપાલિકાની કામગીરી વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમ બનશે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો માટે માનદ વેતન અને ભથ્થા સંબંધિત નિયમોને પણ મંજૂરી આપવામાં આવી હતી। શહેરની ગટર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે છાયા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે વૈકલ્પિક જમીન ફાળવણી અને સંબંધિત કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત કરદાતાઓને મોટી રાહત આપવાના હેતુથી મિલકત વેરા ઉપર 90% વ્યાજ માફી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। તારીખ 30 સપ્ટેમ્બર 2026 સુધી વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત કેશલેસ પેમેન્ટ દ્વારા બાકી વેરાની સંપૂર્ણ રકમ ભરનાર કરદાતાઓને આ યોજનાનો લાભ મળશે। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાય, ખૂટિયા સહિતના પશુઓને પકડી તેમના યોગ્ય નિભાવ, સારવાર અને સંભાળ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે તે માટે સરકારશ્રી પાસેથી જરૂરી જમીન ફાળવવા દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પહેલથી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ સાથે પશુ કલ્યાણને પણ પ્રોત્સાહન મળશે। પોરબંદર શહેરના સુવ્યવસ્થિત અને આયોજિત વિકાસ માટે પોરબંદર શહેરી વિસ્તાર સત્તામંડળની વિકાસ યોજના અંગે દરખાસ્ત મંજૂર થતા નાગરિકોના વાંધા સૂચનો મેળવવા જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અંતમાં મહાનગરપાલિકા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે તેવો મેયર સાગરભાઈ મોદીએ પોરબંદરના નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ જનરલ બોર્ડની બેઠક વ્યવસ્થામાં જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ ભૂગર્ભમાં થાય અને પાણીના સ્ત્રોતો વધુ શુદ્ધ તથા સમૃદ્ધ બને તે માટે પોરબંદર મહાનગરપાલિકા વિવિધ આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે। તેમણે આવનારી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે તમામ કોર્પોરેટરોને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી। સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચયને પ્રાથમિકતા આપી અને શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેટરના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ વડેદરા સહિત કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાની સ્થાપના થઈ એ પછી ઇલેક્શન થયું ને ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી તે પૈકીને તમામ પહેલી જનરલ બોર્ડ મિટિંગ હતી. પહેલી જનરલ બોર્ડ મિટિંગમાં 6-7 મુદ્દાઓ ઉપર નિર્ણયો લેવાયા છે. એમાં મુખ્ય મુદ્દો છે OTS વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમે લઈને આવ્યા છે. જે લોકોએ વર્ષો સુધી પોતાનો વેરો ભરવાનો બાકી છે અને એનું વ્યાજ ખૂબ વધુ લાગી ગયું છે, વેરાની કિંમત કરતાં વ્યાજ 3 ગણું લાગી ગયું છે, તે લોકોને વ્યાજમાં 90% માફી આપીશું અને એ ડિસ્કાઉન્ટ રૂપે આપીશું. અને એનાથી જે વર્ષોથી મોટી મિલકતોના વેરા બાકી છે તે વેરા તમામ લોકો ભરી દે તેવી અમારી અહીંયાથી લાગણી છે. અને મારી અપીલ પણ છે લોકોને કે આપને આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો સરકારે અને નગરપાલિકા દ્વારા જે આપવામાં આવી છે તેનો પૂર્ણ લાભ લ્યો અને તમામ વેરા ભરી આપો સમયસર તેવી અમારી લાગણી છે લોકો માટેની. અન્ય જે મુદ્દા લેવાના છે તેમાં એક મુદ્દો તો જન્મ મરણમાં અમારે સબ રજિસ્ટરમાં નિમણૂક બાબતનો છે. અન્ય ક્લાસ 2 એટલે વર્ગ 2ના 4 કર્મચારીઓની નિમણૂક માટેનો છે. જે બીજો એક મુદ્દો છે એ અમારા જે કોર્પોરેટરશ્રીઓ છે તેના ભથ્થા બાબતની સરકારમાં નિયમ બનાવીને મંજૂર કરાવવા મોકલવાના છે. પ્રમુખ સ્થાનેથી જે 2 મુખ્ય મુદ્દા લેવાના છે તેમાંનો એક મુખ્ય મુદ્દો છે કે ગૌશાળા જે અત્યારે ઓડદર ખાતે છે તે ખૂબ નાની પડે છે, એને મોટી બનાવવા માટેની જગ્યા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવાની છે. તે બાબતની મંજૂરી આપવામાં આવી છે બોર્ડ દ્વારા. અને અન્ય જે લાસ્ટ મુદ્દો જે લેવામાં આવ્યો છે પોરબંદરનો ડેવલપમેન્ટ પ્લાન જે રેડી થઈ ગયો છે તેને અંતિમ ચરણ ઉપર લઈ જઈ મંજૂર કરાવી અને લોકોને ડેવલપમેન્ટ પ્લાન બહાર પાડવા માટેની મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. વેરો કઈ રીતે ભરવાનો રહેશે? ઓનલાઈન જ માન્ય રહેશે? કઈ રીતે? હા, વેરા માફીમાં એક એવી કન્ડિશન છે કે જે વેરો આપ ભરશો વ્યાજ માત્ર નહીવત જેવું લાગશે, 90% વ્યાજ માફી લાગશે. અને જે વેરો ભરવામાં આવશે તે તમામ વેરો વાયા ચેક, ડ્રાફ્ટ અથવા તો ઓનલાઈન કોઈ પણ પોર્ટલ ઉપર ભરી શકશો. કેશલેસ વેરો લેવા માટેની આ એક નવી નીમ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ જાતનો આ જે વેરો છે એ રોકડ રકમથી ચૂકવાશે નહીં, ના સ્વીકારવામાં આવશે. અંદાજે કેટલો વેરો બાકી હશે? આમાં અંદાજ અત્યારે કરવો મુશ્કેલ છે, પણ અંદાજિત વેરો જે કંઈ આવશે તે 30/9 સુધી ભરી શકાશે. અને 1/10 અમે એને પ્રસિદ્ધ કરીશું કે કેટલો વેરો અમે વસૂલ કરેલ છે. એક જે કોર્પોરેટરને પગાર ભથ્થાને લઈને જે ઠરાવ કરો કઈ રીતનું આખું પગાર ભથ્થા મળશે અને જે બીજો જે ડેવલપમેન્ટ પ્લાનને લઈને છે એ કઈ રીતે આખું અમલવારી થશે? આને જે ભથ્થા બાબતે છે તે સરકાર દ્વારા અમને નિશ્ચિત રૂપે એક પરિપત્ર કરવામાં આવેલ છે જેમાં એનું માસિક ભથ્થું 7,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયા પ્રતિ બેઠક, એ 2500થી વધુ ન જોઈએ. ટેલિફોન ભથ્થું 1,000 રૂપિયા માસિક આપવામાં આવશે. અને સ્ટેશનરી ખર્ચ માસિક 1,500 રૂપિયા મહાનગરપાલિકા દ્વારા હરેક સભ્યોને આપવામાં આવશે. આ રીતે સરકારમાં આને હજી પાસ કરાવવા માટે અમે આજે મંજૂરી આપેલ છે. ડેવલપમેન્ટ પ્લાનની જે વાત છે, ડેવલપમેન્ટ પ્લાન આવતા દિવસોમાં સરકારમાં મોકલી દેવામાં આવશે. એકવાર સરકારમાં મોકલી દેવામાં આવશે પછી એને ગેજેટ માટેની પ્રસિદ્ધિ કરવામાં આવશે. ગેજેટ માટેની પ્રસિદ્ધિ થઈ ગયા પછી એ ડેવલપમેન્ટ પ્લાન સૌ માટે અમે ખુલ્લો મૂકીશું અને મીડિયા મારફત લોકોને જોવા મળશે ડેવલપમેન્ટ પ્લાન. પોરબંદરના જુબેલીના પુલ નજીક 4 રસ્તા પર સર્કલ ન હોવાથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ સ્થળ પર તાત્કાલિક સર્કલ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. જય સિયારામ ભાઈ. હવે આજે આપણે 4 રસ્તા છે, આપણે જુબેલી 4 રસ્તા કહેવામાં આવે છે. હવે આ 4 રસ્તા એટલે પોરબંદરનો ડાબો હાથ થઈ ગયો તો પણ ચાલે. હવે આ 4 રસ્તા ઉપર એટલી ટ્રાફિકની સમસ્યા છે કે એની કોઈ જાતની સીમા જ નથી. હવે આ 4 રસ્તે એક સર્કલની એકદમ જરૂર છે, કેમ કે આ 4 રસ્તે ઘણા નાના મોટા એક્સિડન્ટો અવારનવાર થયા કરતા છે અને ઘણા લોકોના જીવ પણ ગયા છે. એવું સાંભળવા મળ્યું છે. મારી નગરપાલિકાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ 4 રસ્તે આપણે
એક સર્કલ થઈ જાય તો સારું. આજ બાગ અને બગીચામાં આટલા લાખો કરોડો ખર્ચાઈ જાય છે તો અહીંયા સર્કલ ના થાય તો બસ વહેલી તકે આ 4 રસ્તે સર્કલ થઈ જાય તો સારું. કેમ કે અહીંયા આપણે મોટા તહેવારોમાં તો એટલી ટ્રાફિકની સમસ્યા રહી કે આપણે અહીંયાથી નીકળવામાં હજુ પોણી કલાક નીકળી જાય ખાલી જરાકી રસ્તામાં એવી ટ્રાફિક થઈ જાય છે. બસ વહેલી તકે આ 4 રસ્તે આપણે સર્કલ થઈ જાય તો સારું. જય શ્રી રામ. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભા અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા બંધ બારણે કરવામાં આવી હતી, જેમાં અનેક સભ્યો ન હોય તેવા લોકો પણ ઉપસ્થિત હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે દર 3 માસે સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, ત્યારે 1 માસ પૂર્વે જ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના સત્તાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી મીડિયા કર્મીઓના સવાલોના યોગ્ય જવાબ ન આપી શક્યા હતા અને દોડી તેમની ચેમ્બરમાં ચાલતી પકડી હતી. ત્યારે આજે જિલ્લા પંચાયત ખાસ સામાન્ય સભા કોઈ પણ પ્રકારની અગાઉથી મીડિયાને જાણ કર્યા વગર બંધ બારણે કરી લેવામાં આવી હતી, જેમાં 5 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બેઠકમાં જિલ્લા પંચાયત સભ્યો ઉપરાંત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, છતાં અધિકારીઓ દ્વારા નિયમો અનુસાર તેમને દૂર રાખવામાં ન આવ્યા હતા. આજની બીજી સામાન્ય સભા હતી જિલ્લા પંચાયતની, એમાં ગત બેઠકની જે કાર્યવાહી થઈ, પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક થઈ, તેને બહાલી આપવાની હતી અને આગામી સમયમાં ચોમાસા દરમિયાન જ્યાં જ્યાં ગામોમાં મુશ્કેલી પડે છે એ અંગે થોડી ચર્ચા કરવામાં આવી. પ્રી મોન્સૂનની કામગીરી બાબતની બાકી સમિતિઓની રચના કરવાની છે, એ દરેક સદસ્ય આરે સલાહ માની વાતચીત કરી અને આગામી સાધારણ સભામાં નવી સમિતિઓની રચના કરવાની છે. આજના બેઠકમાં 5 મુદ્દા હતા. ક્યાં? એક ગત બેઠકની કાર્યવાહી, પછી નવી સમિતિ બનાવવાની છે. આગામી સમયમાં ચોમાસું આવે છે તો કોઈ વિસ્તારમાં પાણીનું કંઈ નુકસાન ન થાય એ અંગે ચર્ચા કરવાની છે. બાકી રૂટિન પરિપત્રો હોય વાંચન તાત્કાલિક તો નહીં, પણ પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક થઈ જાય પછી 20 થી 21 દિવસની અંદર બીજી બેઠક બોલાવવાની હોય છે. એ પછીની બેઠક છે 3 મહિનાની અંદર, વર્ષમાં 4 બેઠક બોલાવવાની હોય. ખાસ સાધારણ સભા કોઈ કામગીરી એક્સ્ટ્રા એવી હોય તો બોલાવી શકાય. જિલ્લા પંચાયત અધિકારીઓ તેમજ સત્તાધીશો દ્વારા એકાએક કોઈ પણ જાહેરાત વગર જ સામાન્ય સભા યોજી લેતા અનેક ચર્ચાઓ જાગી છે. એક તરફ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ બંધ બારણે સામાન્ય સભા યોજાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે, જેને 1 માસથી વધુ સમય વીતી ગયો છે. આમ છતાં અન્ય મહત્વની સમિતિઓના ચેરમેનની જાહેરાત ન થતા વહીવટીતંત્ર ખોરંભે પડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આંતરિક સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્ય હોદ્દેદારો પદભાર સંભાળી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી શાસક પદ દ્વારા વિવિધ કમિટીના ચેરમેનોના નામો નક્કી કરી શકાયા નથી. સામાન્ય રીતે મુખ્ય હોદ્દેદારોની સાથે જ તમામ સમિતિઓની રચના કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે 1 માસ જેવો સમય વીતવા છતાં નિમણૂક થઈ નથી. બાંધકામ, શિક્ષણ, જાહેર આરોગ્ય અને પાણી પુરવઠા જેવી મહત્વની વૈધાનિક સમિતિઓ હાલ વડા વગરની છે. સમિતિના ચેરમેન ન હોવાથી એજન્ડા જાહેર થઈ શક્યા નથી અને સભ્યોની બેઠકો બોલાવી શકાય નથી. પરિણામે ચોમાસા પૂર્વેની તૈયારીઓ, રસ્તાના કામો અને લોક કલ્યાણની નવી દરખાસ્તો ફાઇલોમાં દબાયેલી પડી છે. પક્ષના આંતરિક જૂથવાદ અને મનગમતી સમિતિ મેળવવાની સભ્યોની ખેંચતાણના કારણે મોવડી મંડળ પણ આખરી નિર્ણય લઈ શક્યું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં 349 કામો હાથ ધરાયા છે, જેમાં 222 કામો પૂર્ણ થયા છે. 205 કિલોમીટર લાંબી કેનાલોની સફાઈ માટે 6.68 લાખ ઘન મીટર માટીનું ખોદકામ કરાયું છે. પોરબંદર જિલ્લામાં જનભાગીદારીથી જળ સંચયના ઉદ્દેશો સાથે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે કુલ
349 જેટલા વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે વિગતો આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનમાં સરકારના જુદા જુદા વિભાગો ઉપરાંત સ્થાનિક ખેડૂતોએ પણ પોતાના સ્વખર્ચે જળાશયો કે તળાવોમાંથી માટી ઉપાડી અને જળ સંચયના કામોમાં સહયોગ આપ્યો છે. 15 જૂનના રોજ આ અભિયાન પૂર્ણ થયું. ત્યાં સુધીમાં નિયત કરાયેલા કુલ કામોમાંથી 222 જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા 127 જેટલા વિભાગીય કામો પણ આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ અભિયાનના પરિણામે જિલ્લામાં 205 કિલોમીટર જેટલી લાંબી કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વીબીજી રામજી યોજના હેઠળના કાર્યો દ્વારા 4685 જેટલા માનવ દિન રોજગારીનું પણ સર્જન થયું છે. સમગ્ર અભિયાન દરમિયાન અંદાજે 6,68,000 ઘન કિલોમીટર જેટલી માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો થશે અને આગામી સમયમાં ખેડૂતોની ખેતી તેમજ સિંચાઈના કામોમાં આ પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. જન ભાગીદારીથી જળ સંચય એટલે કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે પણ પોરબંદર જિલ્લામાં કુલ 349 કામો હાથ ધરવામાં આવ્યા, જેમાં જુદા જુદા વિભાગો ઉપરાંત ખેડૂતો પોતાના સ્વખર્ચે માટી ઉપાડે એવા પણ કામોનો સમાવેશ થયો હતો. આ 349 કામોમાંથી તારીખ 15/6 જ્યારે આ અભિયાન પૂર્ણ થયું છે ત્યારે 222 જેટલા કામો પૂર્ણ થઈ ગયા છે. 127 જેટલા કામો બાકી છે, જે ડિપાર્ટમેન્ટલ કામો છે એ પણ ટૂંક સમય પૂરા થયેલા છે. આના થકી મુખ્યત્વે વાત કરીએ તો 205 કિલોમીટર જેટલી લાંબી કેનાલની સાફ સફાઈ થઈ છે. 4,685 જેટલા માનવ દિન ઉત્પન્ન થયા છે, જે જીરામજી યોજના હેઠળના કામોના છે. આ ઉપરાંત લગભગ 6,68,000 ઘન મીટર જેટલી માટીનું ખોદાણ થયું છે. આમ એકંદરે એટલી જ જમીનમાં આપણે વધારે જળ સંચય થશે. ખેડૂતોને ખેતીના કામે અને સિંચાઈના કામે આ જળ સંચયના કામો ખૂબ ઉપયોગી થશે. હું તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ યોજના થકી આપ આપના ખેતરની ફળદ્રુપતા વધારો. સાથે સાથે આ વખતે અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે જે મંજૂરી આપી છે ખેડૂતોને ખેતરોમાં માટી પાથરવા માટેની, એમાં ક્યાંક કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા પાણીનું વહેણ અટકાવવા માટે પોતાના ખેતરની ફરતે પાળા પણ બનાવવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ કાયદેસરની નથી. આવા તમામ ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આપ આ રીતે જો માટીનો દુરુપયોગ કર્યો તો તાત્કાલિક દૂર કરી પાણીના કુદરતી વહેણને ચાલુ રાખશો. જો અમારા ધ્યાને આવી કોઈ હરકત આવશે તો અમે આ વહેણ અટકાવતા પાળા તો દૂર કરશું. એટલું જ નહીં, પરંતુ એવા ખેડૂતે પોતાના ખેતરમાં જે માટી નાખી છે, માટીની કિંમત તથા તેની રોયલ્ટી પણ વસૂલ કરીશું. પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કલેક્ટરે પોતાના નિવાસ સ્થાને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી જયભાઈ પઢિયારી પોતાના પ્રાકૃતિક ખેતી તરફના અનુભવો શેર કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને રાસાયણિક મુક્ત અન્નનું ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી. આ પ્રસંગે મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ, ખેડૂતો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વડાપ્રધાન તરીકે 12 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ થયો છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો. તેના અનુલક્ષીને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે કુતિયાણા મેર સમાજ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત ભાઈઓ અને બહેનોએ પણ પોતાની પ્રોડક્ટ લઈને પ્રદર્શનમાં મૂકેલી છે. મને આશા છે કે આજના કાર્યક્રમ થકી પોરબંદર જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળશે અને તેના કારણે જિલ્લાના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સુધરશે અને ભયંકર રોગોના આક્રમણથી બચશે. સાથે સાથે એમની ભવિષ્યની પેઢી છે એને પણ એક સુંદર જીવન મળશે એવી આશા રાખું છું. સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જે ભગવત સપ્તાહનું દ્વારકાધીશના દર્શન સાથે સમાપન થઈ હતી.
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને આયોજિત સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમવાર પોરબંદરમાં શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ યોજાઈ હતી, જેમાં 81 પોથી યજમાન બાળકોના હસ્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સંપન્ન કરવામાં આવી છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા કથાના ઉત્સવો તો ઉજવવામાં આવ્યા, પરંતુ સાથે સાથે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે જરૂરિયાતમંદ દીકરીઓના સંપૂર્ણ કર્યાવાર સોનું ચાંદીએ અને રોકડ ભેટ સાથેનો લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 2026માં જેમણે શિક્ષણ ક્ષેત્રે સારા માર્ક્સ મેળવ્યા હતા તે વિદ્યાર્થીઓને સન્માન પત્રક અને ભેટ માધુરીબેન ગોસ્વામીના હસ્તે આપી અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે જે થેલેસેમિયા પીડિત બાળકો માટે આશા બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અન્ય લોકો માટે પ્રાથમિક તપાસનો કેમ્પ પણ યોજાયો હતો. સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા સંચાલિત બાળ ધર્મ સંસ્કાર સિંચન 178મી શિબિરના દરેક બાળકોનું પ્રોત્સાહન સ્વરૂપે કેસરિયા માહોલ વચ્ચે સ્મૃતિ ભેટ શિલ્ડ, મનપસંદ ગિફ્ટ અને વાલી પરિવારનું પ્રોત્સાહિત સન્માન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનું કહેવું એ છે કે શૈક્ષણિક કામગીરીની સાથે વસ્તી ગણતરી જેવી જવાબદારી સોંપવામાં આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકોનું કહેવું છે કે તેમને ચાલુ શાળાએ જ આ મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે અને નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષકોના જણાવ્યા મુજબ વિસ્તારોની ફાળવણીમાં પણ અસમાનતા જોવા મળી રહી છે. કેટલાક શિક્ષકોને ઓછા ઘરોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને ડુંગર અને દૂરદરાજના વાડી વિસ્તારોમાં 300 થી 400 ઘરોનો સર્વે કરવાનો વારો આવ્યો છે. અનેક સ્થળોએ પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શિક્ષકોનું કહેવું છે કે વાડી વિસ્તારોમાં છૂટા ફરતા કૂતરાઓ સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે સુરક્ષાની ચિંતા પણ ઊભી થઈ છે. શાળા સમય દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી કરવાની મનાઈ હોવાથી શિક્ષકોને શાળાનો સમય પૂર્ણ થયા બાદ બપોરના તડકામાં અથવા સાંજના સમયે સર્વે કામગીરી કરવી પડી રહી છે. એક ઘરની માહિતી મોબાઈલ એપ્લિકેશનમાં નોંધવામાં સરેરાશ 10 થી 15 મિનિટનો સમય લાગતો હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં રોજના 6 કલાકની શૈક્ષણિક કામગીરી બાદ વધારાના 3 કલાક જેટલો સમય આપ્યા છતાં દિવસ દરમિયાન માત્ર 15 થી 20 ઘરની જ નોંધણી થઈ શકે છે. પરિણામે 300 થી વધુ ઘરોનો ડેટા નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થતાં કામગીરી વધુ પડકારજનક બનશે તેવી પણ શિક્ષકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. મારું નામ સંજયભાઈ કોઠારી છે. આદિત્યના ડંકી પ્રાશાળા પીએમ શ્રી ગુજરાતના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરું છું. અટાણે વસ્તી ગણતરીનું રાષ્ટ્રીય કામગીરીમાં જોડાયેલા છે. રાષ્ટ્રીય કામગીરીમાં 1 જૂનથી લઈને 30 જૂન સુધી આ કામગીરી અમારે કરવાની હોય છે, કે જેમાં અલગ અલગ 34 પ્રકારના પ્રશ્નો પૂછવાના હોય છે અને ઘરે ઘરે જઈ અને પહેલા પ્રથમ ઘર નંબર આપવાના, નકશો બનાવવાનો અને ત્યારબાદ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે. તો આ બધા વસ્તુ અમારે ઓનલાઈન કામગીરી 34 પ્રકારના પ્રશ્નો પૂછી અને અમારે એ કામગીરી ઓનલાઈન કરવાની હોય છે. હવે સાહેબ, તમારા માટે આજે તમને એરિયો આપ્યો છે, કયા એરિયાની અંદરમાં તમારી ડ્યુટી સરકારશ્રીએ ફાળવેલી છે? મારો એરિયાની વાત કરું તો તમે કદાચ આદિત્યનાથી આવ્યા છો તો ત્યાંથી લઈ ત્યાં ચુનારવાસ છે, ડંકી વિસ્તાર છે, ડંકી વિસ્તારથી લઈને તમે જ્યાં છે એ વિસ્તાર વાડી વિસ્તાર, ત્યાંથી બડો ડુંગર ચાલુ થાય છે. તો થાપાવાડી ખોડિયારની આ બાજુથી નીચેનો વિસ્તાર, પછી ત્યાંથી આગળ જાઓ તો એક થોડોક નેહડા વિસ્તાર છે, ત્યાંથી આગળ જાઓ તો ખાણ વિસ્તારથી થઈ અને જિંજરકા સીમનો એરિયો, અને ત્યાંથી આગળ આવતા વાડી વિસ્તારથી લઈને પાછો ચુનારવાસમાં પૂરું થાય છે. એટલે આમ જોઈએ તો વિસ્તાર ઘણો લાંબો છે. છતાં તમને પ્રશાસન તરફથી કોઈ પણ જાતની સહાયતા કે કોઈ પણ જાતની તમે રિક્વેસ્ટ કરી, મદદ મળેલી છે ખરી તમને સાહેબ? પ્રશાસન તરફથી આમ તો રાષ્ટ્રીય કામગીરી છે એટલે અમે હોંશે હોંશે શિક્ષકો કામ કરીએ છીએ, પણ પર્સનલી આગળ વાત કરીએ તો મારો વિસ્તાર ખૂબ મોટો છે. એવા અન્ય ગણતરીદારના વિસ્તાર પણ ખૂબ મોટા હોય છે. અમુકને 150-150 ઘર હોય છે. મારી પર્સનલી વાત કરું તો 296 ઘર છે. અમુકને 200 કરતા 300 કરતા પણ ઘર વધારે છે. તો અમે પ્રશાસન તરફથી તો માનનીય કલેક્ટર સાહેબને અમે 9 તારીખે રજૂઆત કરેલી હતી કે જેને 200 કરતા વધારે ઘર હોય એને સહાય પૂરી પાડો. તો અમે એ લેખિતમાં લગભગ રાણાઓમાં 25 શિક્ષકો એવા છે, એમાં બહેનો અને ભાઈઓ ગણતરીદારો છે કે જેના 200 કરતા પણ ઘર વધારે છે.
તો હજી સુધીમાં કોઈ સહાય પૂરી નથી પાડવામાં આવી. એટલે અમારી વિનંતી, જો તમે પહોંચાડો તો 200 કરતાં પણ વધારે ઘર હોય અને જો સહાયક મળી રહે તો સાહેબ કામગીરી થોડીક સરળ થાય. કારણ કે મારી પર્સનલી વાત કરું તો લગભગ 1 જૂનથી લઈને કન્ટિન્યુ કામ કરીએ છીએ. તમે કદાચ આ વિસ્તાર જોયો હોય છે. એમાં મારે 3 જૂને એક વખત તકલીફ થઈ ગઈ હતી કે પાણી પૂરું થઈ ગયું હતું અને એટલા વિસ્તારમાં કોઈ ઘર નહોતું. મારે ખુદને બીપી લો થઈ ગયું હતું. હવે તો હું ખુદ પાણી રાખું છું, એમાં ORS નું પાણી પણ રાખું છું. એટલે થોડોક વિસ્તાર અઘરો હોય છે. એમ ઘણા અન્ય ગણતરીદારને પણ અઘરો વિસ્તાર હોય, કોઈને 400 ઘર છે તો એમાં સહાયક મળે. કારણ કે અમુક બહેનો છે, માની લો હું છે તો હું તો શાળા સમય બાદ કરીએ છીએ અને આ કામગીરી શાળા સમય બાદની છે. પરંતુ બપોરના ટાઈમે ન કરીએ, 3 થી લઈને 6-7 વાગ્યા સુધી કરીએ તો કાયમની 4 કલાક થાય. એક ઘરે 10-15 મિનિટ તો આપવી પડે. તો કાયમના 15-20 ઘર માંડ થઈ શકે. તો એવી રીતે કોઈને 400 ઘર હોય તો 20-25 દિવસ સુધી કામગીરી ચાલે. અને બહેનો હોય તો અમે તો રાતના 8-8 વાગ્યા સુધી કામ કરતા હોઈએ છીએ, પણ બહેનો હોય તો સાંજે 7 વાગ્યાને રિટર્ન થવાનું હોય છે. કારણ કે અમુક વિસ્તારમાં 7 વાગ્યા પછી કામ સાંજ પડી ગઈ હોય. તો અમને પ્રશાસન તરફથી સપોર્ટ મળે છે, પણ ખાલી એટલો સપોર્ટ મળે, ખાલી સહાયક મળી જાય ને તો ઘણું. કારણ કે અમે 11 તારીખ સુધીમાં લગભગ અમે રિપોર્ટ સબમિટ કર્યો છે. 200 કરતાં પણ વધારે ઘર હોય તો જો સહાયક મળે સાહેબ તો થોડીક સરળતા થઈ જાય. આ વિસ્તાર થોડોક અઘરો છે અને મારા સિવાય ઘણા અન્ય શિક્ષકોને પણ અઘરો વિસ્તાર હોય, કોઈને ઘર વધારે હોય તો થોડોક સહાયકની જરૂર છે. જો મળી શકે તો. બીજી તરફ કામગીરીમાં વિલંબ થાય તો કાયદાકીય કાર્યવાહી અથવા ધરપકડ જેવા ડરનો માહોલ ઊભો કરી દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર નજીક રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક શખ્સ પોલીસને ચકમો આપી અને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. તે દરમિયાન ડિવાઈડર પરથી પટકાતા તેના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, ત્યારે પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ જેતલસર જંકશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન તેમજ જુગારના ગુનામાં નાસ્તા ફરતા જસ્કુ જીતુભાઈ હુદરને રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે ઝડપી પાડ્યો હતો, જેની ધરપકડ કર્યા બાદ પોલીસ ટીમ તેને લઈ અને રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન જેતપુર નજીક આરોપીએ કુદરતી ક્રિયાએ જવાનું કહી પોલીસનું વાહન ઊભું રાખવા જણાવ્યું હતું. વાહનમાંથી નીચે ઉતર્યા બાદ આરોપીએ અચાનક પોલીસને ચકમો આપી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભાગવાની ઉતાવળમાં રોડની સાઈડમાં આવેલા ડિવાઈડર પરથી પટકાતા તેને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચી હતી. આરોપી ભાગી ન જાય તે માટે LCBની ટીમે તાત્કાલિક સતર્કતા દાખવી તેને ફરીથી ઝડપી લીધો હતો. બાદમાં ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને જુનાગઢ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. માધવપુર ગામના ગદાવાવના જાપા પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગેસ એજન્સી પાછળ રહેતા લીલા વેલજી પરમાર નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોરાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લાખીબેન કાનાભાઈ ધૂત નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને પોલીસે ગુનો નોંધી મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરમાં એક અજાણ્યો પુરુષ કોઈક પણ કારણોસર ટ્રેન નીચે આવી જતા આ પુરુષનું મોત નીપજ્યું હતું. મફતિયાપરામાં રહેતા આ પુરુષના મૃતદેહના PM બાદ પોલીસે આ બનાવની નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જુબેલી 4 રસ્તા પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મૂળ બાવળવાડ ગામના અને હાલ બોખીરા વિસ્તારમાં રહેતા વિજાણન જેસાભાઈ મોઢવાડિયાને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ બેઠકનું આયોજન. શહેરના વિકાસ અને જનહિતના અનેક મહત્વના ઠરાવો થયા મંજૂર. જેતપુર પોલીસના જપ્તામાંથી ભાગવા જતા આરોપી બન્યો ઇજાગ્રસ્ત.
જેતલસરના પ્રોહિબિશન અને જુગાર કેસનો ઝડપાયો હતો આરોપી. પોરબંદરમાં વસ્તી ગણતરીની કામગીરીથી શિક્ષકો પર બોજનું ભારણ. ચાલુ શાળાએ જ સર્વે કામગીરી કરાવતા શિક્ષકોમાં ભારે રોષ. પોરબંદર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું થયું આયોજન. મીડિયાને અગાઉથી જાણ કર્યા વગર બેઠક યોજાતા અનેક ચર્ચા જાગી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.